બિલડી ખાતે વાલ્મીકી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના બિલડી ખાતે વાલ્મીકી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચોથા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 13 યુગલ 9 દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા। આ શુભ પ્રસંગે બિલડી પોલીસ સ્ટેશનના પીઆઈ ધવલભાઈ સાહેબ તથા પીએસઆઈ AK દેસાઈ તથા રમેશભાઈ ચાવડા અને વિસ્તારના આગેવાનો, વેપારીઓ, પત્રકારો ઉપસ્થિત રહ્યા। વાલ્મીકી સમાજ દ્વારા આવનાર મહેમાનોનું ભવ્ય સ્વાગત કરી સાફો પહેરાવી ફૂલહાર થકી સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દાતાશ્રીઓમાં ભોજનના દાતા બાબુભાઈ પાનકુટા, ખોડાભાઈ નાણી, રમેશભાઈ ચાવડા ગોઢા રહ્યા હતા। મંડપના દાતા અરજણભાઈ મકવાણા રહ્યા હતા। સાઉના દાતા ગોવિંદભાઈ દેસાઈ ખેટવા સરપંચ રહ્યા। કલ્પેશભાઈ સોની ડીસા પ્રભુદાસ ભૂદરદાસ જ્વેલર્સ તરફથી 2 અનાથ દીકરીઓને 11,000ના ચેક તથા 13 પંખ આપવામાં આવ્યા, તેમજ અનેક ભેટ સોગાદોના દાતાશ્રીઓ દ્વારા અલગ અલગ વસ્તુ આપી તેમજ રોકડ રકમ આપી 9 દંપતીઓને આશીર્વાદ આપ્યા। વાલ્મીકી સમાજ તરફથી પ્રમુખ શ્રી સામળભાઈ મકવાણાએ સમસ્ત દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર જીગર ચાવડા, ભીલડી।